આજે 27 વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મોટી સંખ્યામાં સ્થાનિકોને નાગરિકોના સમર્થકો સાથે પ્રાંત અધિકારીની કચેરીએ મહત્વપૂર્ણ મુદ્દા પર રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે કચેરીએ પહોંચીને આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયાએ નાયબ મામલતદાર મારફતે મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ મોકલવામાં આવ્યો, જેમાં વિસાવદરમાં તાત્કાલિક સરકારી હોસ્પિટલ ન હોવાને કારણે સરકારી હોસ્પિટલ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી। અને હાલ માંડાવડ ખાતે મુખ્યમંત્રીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ અનુસંધાને આ રજૂઆત પણ કરવામાં આવી। ત્યારે રજૂઆતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હું ગોપાલ ઇટાલિયા 27 વિસાવદરમાં આ સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ પણ કરી રહ્યો છું। દવાખાનાની કોઈ સુવિધા નથી, નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે। આ કોઈ મોજ શોખની વસ્તુ નથી, આમાં તો માણસ મરી જાય, બીજી સમસ્યાઓ આવે। તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં આખા તાલુકામાં ન હોય એ દુઃખનો, દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે। હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું। હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હો તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે, મોટી આરોગ્યની હોસ્પિટલ મળે, એમાં પૂરતા ડોક્ટરો હોય, આધુનિક સાધનો હોય। કેમ કે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હુમલો કરે તો દવાખાનું નથી, કોઈ જીવજંતુ કરડી જાય તો દવાખાનું નથી, કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે, યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો ફેટલ એક્સિડન્ટ તો અહીંયા દવાખાનું નથી, યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો, કોઈ બીજી ઘટના બની તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે। વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી। એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિસાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે। આ મારી રજૂઆત છે અને મને પાછી આપી છે નીચેની हमारे હા બધું સેમ છે પણ નીચેની આરામ છે। ફોટો પાડ લ્યો ને કાતરે એમને હાથમાં આપી તો મારી આ फोटो